વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીના મચ્છુ 3 ડેમના નવા બ્રિજ પર ગાબડું પડ્યું છે. રાજકોટ જામનગરના માર્ગ પર ગાબડું પડ્યું છે. નવા બ્રિજમાં ગાબડું પડતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. તો રાજકોટ જામનગર માર્ગ પર આ ગાબડું પડ્યું છે. ગાબડું પડતા કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરનીશ પાસેથી. હરનીશ, મોરબીના મચ્છુ 3 ડેમના નવા બ્રિજ પર ગાબડું પડ્યું છે. મહત્વનું છે કે આ માર્ગ જે છે તે નવો બ્રિજ જે બની રહ્યો છે અને તેની કામગીરી પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. જી હરનીશ, જરૂરથી વાત કરીએ તો મોરબી જે કચ્છને જોડતો બાયપાસ હાઈવે ઉપર છે તેના ઉપર જે બ્રિજ આવેલો છે તેના ઉપર ગાબડું પડ્યું છે. હું કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરીશ. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ એમપીસી નામની એજન્સીને આજે સમગ્ર કામનું કામ આપવામાં આવ્યું હતું. ત્યારે મચ્છુ 3 ડેમ ઉપર 1.5 વર્ષ પહેલા જે પુલ છે બન્યો હતો તેના પર હાલ ગાબડું પડ્યું છે. તેને લઈ અને તેના કામને લઈને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ એક તરફનો રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ સમગ્ર જે મામલો છે તે આરએનબી રાજકોટ દ્વારા કામ કરવામાં આવ્યું હોય તેની ટીમ છે ત્યાંથી અહીંયા આવવા માટે રવાના થઈ ગઈ છે. જી આભાર હરનીશ સમગ્ર વિગત સાથે જોડાવા બદલ. તો નવા બ્રિજમાં ગાબડું પડતા કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે હજુ આ બ્રિજ જે છે તે બન્યો જ છે અને તેના પર આ ગાબડું પડ્યું છે. સ્થાનિક લોકોમાં પણ આ બ્રિજને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બ્રિજના કામમાં ગુણવત્તા સાથે સમાધાન કેમ થઈ રહ્યું છે, નવા બ્રિજનો કોન્ટ્રાક્ટ કોને સોંપાયો હતો તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. થોડા જ સમયમાં ગાબડું પડે તો કેમ ચાલે. મહત્વનું છે કે રાજકોટ જામનગરના માર્ગ પર આ ગાબડું પડ્યું છે.